નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. સ્વાધ્યાયનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લા સુધી જોવાનો છે. ધોરણ 10ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. ભારતમાં વેદો કેટલા હતા ને કયા કયા છે મિત્રો સમજાવવાના છે. તો મિત્રો અહીંયા આપણે સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ. ભારતમાં કેટલા વેદો છે અને કયા કયા છે સમજાવો. તો મિત્રો ભારતમાં કુલ 4 વેદો છે: યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને મિત્રો સામવેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ અને પદ સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો, સંસ્કારોનું વર્ણન છે. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગોમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ અગ્નિ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સામવેદમાં જે મિત્રો ઋગ્વેદના ઋચાઓની ગાનન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો અને રોગ લય સાથે ગાવામાં આવે છે. જે શ્લોકો હોય છે રાગ અને લય સાથે ગાવામાં આવે છે. એ સામવેદની સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. મિત્રો એના પછી આપણે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે મિત્રો નોંધ લખવાની છે. તો તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એના વિશે આપણે નોંધ લખવાની થઈ છે. તો સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગાજ વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન વગેરે કુલ 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હતું. 5મી સદીની શરૂઆત જે હોય છે મિત્રો, ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વારાણસી છે, રાજગૃહ છે, મિથિલા છે, ઉજ્જૈન છે વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. એક દંતકથા પ્રમાણે રઘુવંશી જે છે મિત્રો, એ રઘુવંશી ભગવાન રામના ભાઈ ભારતના પુત્ર નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હતું. જે ભરતનો જે મિત્રો પુત્ર તક્ષ હતો એના પરથી તક્ષશિલા નામ પડેલું જે રઘુવંશના છે. તક્ષશિલા જે વિદ્યાપીઠ હાલમાં પાકિસ્તાનમાં આવેલી રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષય આપવામાં આવતા હતા. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા મિત્રો કરવાની છે. તો મિત્રો મધ્યકાલીન સાહિત્યની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો આપણે થોડી પેન ચેન્જ કરી લઈએ કે મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળ અને ભાષાઓનું ઘણું તમિલ સાહિત્ય રચાયું. દિલ્હી સલ્તનત દરમિયાન હિન્દી ભાષામાં બે સ્વરૂપો વજ્ર અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. સલ્તન કાળ જે હોય છે મિત્રો, સલ્તન કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગને અનેક સંત કવિઓના લોક ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે મધ્યયુગ મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થતું. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો છે, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. 18મી સદી દરમિયાન
ઉર્દુ ગ્રંથ લખાયા, જેમાં મોહમ્મદ હુસૈને આઝાદનો દરબાર એ અકબરી એક મહત્વનો ગ્રંથ છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે બંગાળમાં સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીઓમાં કૃતુવાસે રામાયણ, કવિ ચંડીદાસ ગીતો, સંત ચૈતન્ય ભક્તિ ગીતો રચ્યા છે. વિજયનગરમાં મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક માલ્ય નામનો ગ્રંથ રચ્યો હતો. આ યુગમાં અભ્રસ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો છે. અને મધ્યયુગ ના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય રચાયું છે. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસલ દેવરાય નામના પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ હતી. મુલ્લા દાઉસ રચિત ચંદ્રાયન અવધ ભાષાઓ સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરથી ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા. કાશ્મીર જૈનુલ અબિદિલના આશ્રયે મહાભારતને રાજ્ય તરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો. આ સમય અવેધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર લખો. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ એ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વના પ્રસિદ્ધ બની હતી. અહીં મોટે ભાગે દરેક વિષયનું શિક્ષણના લીધે ભારત અને વિશ્વના પ્રસિદ્ધ બની હતી. અહીં મોટે ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. વલ્લભીમાં મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી ન હતા, સનાતની હતા, છતાં તે વિદ્યાપીઠમાં દાન કરતા હતા. ઔરવોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો છે. વલ્લભીપુર ને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ મૈત્રક વંશના તત્કાલીન શાસકો રાજધાની નગર તેમજ ધીંકનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. 7મા સૈકામાં માધ્યમ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવા આવતા. આ વિદ્યાપીઠ જ્યાં વિદ્યાપીઠના અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યમાં ઊંચો હોદ્દા પર નિમણૂક હતી. ત્યારબાદ મિત્રો ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતા હતા અને તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતા હતા. આ વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો, વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અંતે આવતા હતા. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપવાની છે મિત્રો. તો મિત્રો નાલંદા વિદ્યાપીઠ ઈસવીસન 5 થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર પણ હતું અને 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો અને મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે ધર્મનું તીર્થ બન્યું હતું. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએનસાંગ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 659 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. લગભગ 700 વર્ષ સુધી દેશ પ્રદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠ આજે માત્ર
ભગ્ન અવશેષો જોવા મળે છે. આ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિના પ્રતીક ધરાવે છે. નાલંદા વિદ્યાપીઠ જે બિહાર રાજ્યના પટના જિલ્લામાં બડગાંવ ગામ પાસે આવેલી છે. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોમાં અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય છે તેવા ગ્રંથાલયો પણ હતા. અહીંના ગ્રંથાલય વિસ્તાર ધર્મગત નામથી ઓળખાતા પણ હતા. નાલંદા વિદ્યાપીઠ એ મિત્રો 7મો ખંડ પણ હતો અને આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓ રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. ત્યારબાદ મિત્રો નીચેના પ્રશ્નના જવાબ ટૂંકમાં લખવાના છે. અર્જુવેદ વિશે સમજૂતી આપવાની છે. અર્જુવેદ યજ્ઞનો વેદ કહે છે. તે ગદ પદ એમ બંને સ્વરૂપમાં રચાયેલા છે અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થવેદ કઈ માહિતી આપવામાં આવી છે? તો અર્થવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. ત્યારબાદ મિત્રો નીચેના દરેક પ્રશ્નના નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો મિત્રો શું આવશે? ઋગ્વેદ આવશે. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો મિત્રો કઈ આવશે? પાલી આવશે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ આવશે. કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો અષ્ટાધ્યાયી. તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.